જો બાપુ ના પડશે તો પછી આગળ આપણે જોશું. બસ સ્ટેન્ડ પાસે જગ્યા થોડીક ખાલી પડી છે, એક રેકડી રખાય એટલી આગળ. એ મેં બાવળ થોડાક મળ્યા છે મને. ત્યારે એમ કે દુકાનવાળા ના પાડે છે કે ભાઈ અમે ભાડા ભરીને અમે રેકડી ન રાખવા દઈએ આગળ એમ. તો દુકાનવાળાને અમે ફોન કર્યા છે, એના રેકોર્ડિંગ મારી પાસે છે કે ભાઈ અમને કંઈ વાંધો નથી, રાખે તો અમને શું વાંધો છે. સતનો આધાર એટલે સત્તાધાર. સંત સુરા અને સાવજોની ધરતી કહેવાય છે કે જ્યાં ઘણા બધા જૂના પુરાતત્વો અને મંદિરો આવેલા છે, પરંતુ એમાંનું એક સત્તાધાર, એ ધામ, સતનો આધાર જે પણ કહીએ એ વિવાદનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા ઘણા સમયથી વિજય ભગત, ગીતા વ્યાસ આ બંને નામ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. ને ફરી એકવાર એક વ્યક્તિ, આહિર સમાજના એક અગ્રણીનો વિડીયો સામે આવ્યો છે કે જેમાં મંદિરની બહાર સ્ટોલ નાખવાને લઈને હવે બબાલ શરૂ થઈ ગઈ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. સત્તાધારમાં વિવાદ વધુ વકર્યો હતો વચ્ચે, જેમાં વિજય ભગત અને ગીતા વ્યાસ આ બંને નામ ખૂબ ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ નરેન્દ્ર બાપુ સોલંકી, આપા ગીગાના ઓટલાના મહંત, તેણે પણ આ વિવાદ વચ્ચે ઝંપલાવ્યું હતું ને તે પણ સત્તાધાર ખાતે પહોંચ્યા હતા. ત્યાંથી પણ બોલાચાલીના જે દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારબાદ નરેન્દ્ર બાપુએ અનેક એવા વિડીયો ક્લિપ્સ આપ્યા હતા સ્ટિંગ ઓપરેશનના કે જેમાં ગીતા વ્યાસ એમને મળતા અને એમની સાથે ચર્ચા કરતા દેખાતા હતા. વિજય ભગત સાથે બોલાચાલી થઈ, વિજય ભગત બેફામ ગાળો બોલતા એ વિડીયોમાં દેખાતા હતા. આ બધી જ ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે એક વિડીયો સામે આવ્યો એક વ્યક્તિનો કે જેમાં એ વ્યક્તિ કહી રહ્યો હતો કે એક આપણા બેન છે, એમને ત્યાં બહાર એક દુકાન લગાવી છે, પરંતુ બાપુ સાથે હવે બેઠક કરવી પડશે. સ્ટોલ લગાવવા માટે આની પહેલાં પણ કંઈક વાતચીત કરી હશે, પણ કોઈએ જવાબ ન આપ્યો. વિજય ભગતનું નામ લીધા વગર કહી રહ્યા છે કે બાપુને મળશું ને જો કોઈ નિરાકરણ નહીં આવે તો પછી 5-6 જણાની ટુકડી બનાવીને ત્યાં જશું આપણે, એક થોડી જગ્યા છે ત્યાં સ્ટોલ નખાવી દે. પેલા એ વ્યક્તિની પ્રતિક્રિયા સાંભળો કે જેની અંદર સત્તાધારને લઈને અને સ્ટોલને લઈને વિજય ભગત મુદ્દે શું કહ્યું એમણે. જય મુરલીધર, જય કાળિયા ઠાકોર, જય આપા ગીગા. હવે સત્તાધારથી જયાબેનનો ફોન આવ્યો હતો કે મેરુભાઈ અમને ન્યાય નથી મળતો. મિલનભાઈ સાથે વાત થઈ કે અમને એક જગ્યા રેકડી રાખવાની નથી આપતા, તમારો આશરા ધર્મ છે તો તમને ફોન કર્યો, તમારા આશરો દેવો ના દેવો તમારી મરજી. ત્યારે મેં કીધું કે ભાઈ તમને હું કંઈક પણ કરાવી દઈશ. પછી અહીંયા ઓફિસમાં જો વાત કરી આપણે કે બાપુ હારે વાત કરાવો. 2 દી સુધી આપણે કાંઈ કરી છે. તો ઓફિસમાં નંબર મારા બ્લોકમાં નાખી દીધા છે. ઓફિસ જે ફોન છે એના મારા નંબર બ્લોકમાં નાખી દીધા છે. રોહિતભાઈને વાત કરી, મનુભાઈને વાત કરી, 2 મહિના થઈ ગયા છે, કોઈ જવાબ આવ્યો નથી. એટલે અમે નિર્ણય કર્યો કે 30-35 જણા આપણે જઈને આયરું આપણે મિલનની રેકડી રાખવી દઈએ. બાપુ સાથે વાત થતી નથી. 20-25 જણા થઈને બાપુને મળશું કે બાપુને રાખવા દેવી કે શું કરવું, તમારે નિર્ણય લેવાનો છે. જો બાપુ ના પડશે તો પછી આગળ આપણે જોશું. બસ સ્ટેન્ડ પાસે જગ્યા થોડીક ખાલી પડી છે, એક રેકડી રખાય એટલી આગળ. એ મેં બાવળ થોડાક મળ્યા છે મને. ત્યારે એમ કે દુકાનવાળા ના પાડે છે કે ભાઈ અમે ભાડા ભરીને અમે રેકડી ન રાખવા દઈએ આગળ એમ. તો દુકાનવાળાને અમે ફોન કર્યા છે,
એના રેકોર્ડિંગ મારી પાસે છે કે ભાઈ અમને કંઈ વાંધો નથી, રાખે તો અમને શું વાંધો છે? તો કેમ આવું બાનું કરે છે કે અમને આગળ નથી રાખવા દેતા દુકાનવાળા? એટલે સત્તાધારનું આપા ગીગાનું શ્રદ્ધા આપણે બહુ છે એવું નથી, આપણે માની છીએ, પણ જગ્યાની મર્યાદા માભો કંઈક જળવાઈ રહીએ એ માટે આ પ્રયત્ન કરી. બાકી બાપાનો લોટલો ને ઓટલો છે જ, લોટલોય આપે ને ઓટલોય આપે છે, તો આને હું કેમ નથી આપતા તમે? આમ એટલે આમાં ઉતાવળની પછી આપણે આ બધું કાર્ય હાથમાં લઈએ છીએ. પણ મને એમ છે કે વિડીયો આપણે બનાવી નાખી, એટલે આ વિડીયો બનાવવાનું કારણ એ છે. બાકી અમારો બાપ ત્યાં કાળિયો ઠાકર અહીંયા બેઠો છે સત્તાધારમાં. આયુરનો બાપ છે તો કાળિયો ઠાકર છે. એટલે અમારે ઉતાવળની પછી આ તહેવાર વયો જાય એટલે 20-30 જણા જાશું ત્યાં. કદાચ બાપુ મળે તો બાપુને વાત કરશું, આને કંઈક ન્યાય આપી દો. આ અમારે આઈસરે આવ્યા છે ને કદાચ ને જો કંઈ મેળ નહીં આવે તો આજે મરવું ને કાલે મરવું, ત્યાં જ મરી જશું. બરોબર છે? સારા કામમાં મરી તો યાદ કરશે કાલે કે ભાઈ ગરીબ માણસ છે, આ ધંધા હાટે આ માણા મૈથો, આ પેલા વસંતભાઈ મૈથા છે, પણ કોઈ ન્યાય મળ્યો નથી. એટલે હવે આયરનો દીકરો મથે છે, આયરનો આશરો હોય. અમારે દેવાજ બાપે ઉગાન દઈ દીધો, એ આહિરનો આશરો છે. એટલે આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે થોડીક એને જગ્યા આપી દો, કે રેકડી રખવી દો. આમાં મારા નંબર નાખું છું. એ દુકાનો વરણ આગળ મારે સરસા બધાને થઈ ગઈ છે કે ભાઈ અમને કોઈ પણ વાંધો નથી. એટલે જગ્યાનો થોડોક માન મોભો જળવાઈ રહીએ એવા પ્રયત્ન કરીશું. બાકી જય મુરલીધર, જય કાળિયા ઠાકોર, જય આપા ગીગા. તો તમે જે સાંભળ્યા એ આહિર સમાજના એક અગ્રણી છે કદાચ, અને સોશિયલ મીડિયા પર એમનો વિડીયો વાયરલ થયો છે. હવે સત્તાધારની અંદર જે વિવાદ ચાલતો હતો તો ક્યાંક હવે સ્ટોલને લઈને પણ આ વિવાદ શરૂ થયો છે. અને જો સ્ટોલ ન નાખવા દેવામાં આવે તો ટુકડીઓ લઈ અને એ જે વ્યક્તિ છે એમણે કીધું છે કે આપણે જશું, પછી જે થાય એ જોયું જાય. સત્તાધારના વિવાદ પર તમે શું માનો છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.